જે તાજી સેટેલાઇટ ઇમેજ છે એમાં જે ગુજરાતમાં વરસાદની સ્થિતિ છે એ હજુ પણ સામાન્ય બનેલી છે। હવામાન વિભાગે જે છેલ્લે એલર્ટ જારી કર્યું હતું એમાં માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ છે, બાકી આખા ગુજરાતમાં ક્યાંય કોઈ એલર્ટ નથી। તો પછી વરસાદની સ્થિતિ ક્યારે બનશે? એક સારો રાઉન્ડ કહી શકાય કે જેમાં 72 થી 96 કલાક સુધી સતત વરસાદ વરસે એવી સ્થિતિ ક્યારે બનશે કે હજુ સુધી એવી કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી થઈ રહી કે જેમાં સતત 48 કે 72 કલાક વરસાદ આવે। પણ બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સર્જાયું છે, જો એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય અને ગુજરાત તરફ આગળ વધે, દરમિયાનમાં અરબ સાગરમાંથી પણ કોઈ સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવે તો આગામી દિવસોમાં આપણને સારો વરસાદ જોવા મળશે। હાલ પૂરતું જે અનુમાન સામે આવી રહ્યા છે એમાં હળવા ઝાપટા અથવા તો સામાન્ય વરસાદ સિવાય વધારે કોઈ ચેતવણી હવામાન વિભાગ કે કોઈ ખાનગી એજન્સી તરફથી નથી। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં વરસાદ શાંત થઈ ચૂક્યો છે, પરંતુ સેટેલાઇટ તસવીર જે સામે આવી છે જેની અંદર વાદળોનું એક ઝુંડ જોવા મળી રહ્યું છે। જી હા, હવામાન વિભાગે તાજી સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી, જે ઇમેજમાં વાદળોનો એક મજબૂત ઘેરાવો જોવા મળી રહ્યો છે। ચોમાસું મજબૂત બની રહ્યો હોવાનું આ ઇમેજની અંદર એક સંકેત દેખાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં ડિપ્રેશન પણ વધુ મજબૂત બનતું દેખાયું છે। ગુજરાતમાં હાલ પૂરતું છૂટાછવાયા વરસાદની જ સંભાવના છે, જ્યાં આગામી દિવસોમાં સિસ્ટમ મજબૂત બને તેવા એંધાણ છે। હાલ પૂરતું ભારે કે અતિભારે વરસાદની કોઈ પણ રીતે સંભાવના નથી। 20 ઓગસ્ટ પછી વરસાદના સંજોગો બને તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જી હા, સ્ક્રીન પર આપને સેટેલાઇટ તસવીર દેખાતી હશે, જે તસવીરની અંદર ભારતનો નકશો છે। બંગાળની ખાડી તરફ આપને એક ઝુંડ જે છે એ વાદળોનું દેખાઈ રહ્યું છે ને ઝુંડની જે છે એ વધુ મજબૂત બને અને જો ગુજરાત તરફ આગળ વધે છે તો પછી ગુજરાતમાં સારા વરસાદની આગાહી જે છે તે પણ કદાચ આગામી સમયમાં થઈ પણ શકે છે, પરંતુ હાલ પૂરતા છૂટા છવાયા વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ હોય કે હવામાન નિષ્ણાંત હોય તેમના દ્વારા કરવામાં આવી છે। મુફદ્દલ જોડાય છે। મુફદ્દલ, જે રીતે સેટેલાઇટ તસવીર જોઈ રહ્યા છે આપણે અને દર્શકોને બતાવી રહ્યા છે, જેની અંદર એક વાદળોનું મજબૂત ઝુંડ દેખાઈ રહ્યું છે, શું આ ઝુંડ ગુજરાત પર અસર કરશે આવનારા સમયમાં? બિલકુલ, જે અત્યારે તાજી સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે એમાં જે વાદળો દેખાઈ રહ્યા છે, છેલ્લા કેટલાક દિવસથી મોટાભાગના વિસ્તારમાં આખા દેશનો તમે નકશો જુઓ, સેટેલાઇટ ઇમેજ જે રિલીઝ થતી હતી એના કરતાં અત્યારે વાદળોની સંખ્યા વધારે છે। એનું કારણ છે કે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સર્જાયું છે એ જે આખો ક્લાઉડ ઝોન છે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે ને હવે એની અસર ધીમે ધીમે ગુજરાત તરફ થશે। પણ સૌથી અગત્યની વાત કે આ જે તાજી સેટેલાઇટ ઇમેજ છે એમાં જે ગુજરાતમાં વરસાદની સ્થિતિ છે એ હજુ પણ સામાન્ય બનેલી છે। સામાન્ય એટલા માટે કે છૂટા છવાયા ઝાપટા અથવા તો છૂટા છવાયા વિસ્તારમાં મધ્યમ વરસાદ સિવાય કોઈ મોટી આગાહી નથી। હવામાન વિભાગે જે છેલ્લે એલર્ટ જારી કર્યું હતું એમાં માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ છે, બાકી આખા ગુજરાતમાં ક્યાંય કોઈ એલર્ટ નથી। અને હવે પછી આગામી 24 થી 48 કલાક સુધી પણ એવી કોઈ સ્થિતિ બનતી દેખાઈ નથી રહી। તો પછી વરસાદની સ્થિતિ ક્યારે બનશે? એક સારો રાઉન્ડ કહી શકાય કે જેમાં 72 થી 96 કલાક સુધી સતત વરસાદ વરસે એવી સ્થિતિ ક્યારે બનશે? અત્યારે જે સ્થિતિ છે અનુસાર 20મી ઓગસ્ટ પછી કદાચ એ પ્રકારની પરિસ્થિતિ બને, એટલે કે જે બીજી ઓગસ્ટે વરસાદ જે રોકાયો, એક ધારો જે વરસાદ કહેવાય એ પછી લાગલગાટ કેટલા દિવસ થઈ ગયા કે હજુ સુધી એવી કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી થઈ રહી કે જેમાં સતત 48 કે 72 કલાક વરસાદ આવે। તમે જુઓ કે 16 ઓગસ્ટ થઈ ચૂકી છે, એટલે 14 દિવસ, આમ જોવા જઈએ તો 2 સપ્તાહ વીતી ગયા છે અને હજુ પણ 4 થી 5 દિવસ સુધી કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા। તાજી સેટેલાઇટ ઇમેજમાં પણ એ જ પરિસ્થિતિ છે, પણ બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સર્જાયું છે, જો એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય અને ગુજરાત તરફ આગળ વધે, દરમિયાનમાં અરબ સાગરમાંથી પણ કોઈ સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવે
તો આગામી દિવસોમાં આપણને સારો વરસાદ જોવા મળશે. હાલ પૂરતું જે અનુમાન સામે આવી રહ્યા છે એમાં હળવા ઝાપટા અથવા તો સામાન્ય વરસાદ સિવાય વધારે કોઈ ચેતવણી હવામાન વિભાગ કે કોઈ ખાનગી એજન્સી તરફથી નથી. ભાવિક, જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.